વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। निखिल हेय प्रत्यनिक समस्त कल्याण गुणाकर भगवान श्री स्वामीनारायण संकल्प सिद्ध श्री हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देव आदि भगवत स्वरूपोना चरणों वंदन करीशुं। आजनी आ रवि सभा एनी अंदर उपस्थित भगवान ने खूब लाड लड़ावता एवा विद्वान सद्गुरु शास्त्री मुक्त प्रकाशदास जी स्वामी, आप भगवानना सौ लाडीला हरिभक्तो सौने जय स्वामीनारायण। जय स्वामीनारायण। मजामां छो? ठंडी छे के गर्मी छे बहार? गर्मी छे? हाँ, वरसादी वातावरण छे। अहींयानी गर्मी सारी छे थोड़ी। एरिज़ोनानी गर्मी बहुत स्ट्रोंग छे। चालो वंदुनी कथानु आपणे श्रवण करी रह्या छीए। खूब दिव्य आ वंदुना पदोनी कथा छे। तमे बधा ए कथाने माणी रह्या छो। खाली माणवू एवुं नथी, पण आ कथा सांभळीने सेजे सेजे भगवत स्वरूपमां आपणी गति थाय एवा वंदुना पदो सद्गुरु प्रेमानंद स्वामी रचेला छे। एमां बीजा पदनी कथा आपणे सांभळता हता, तो बीजा पदनुं गान संपूर्ण करीशुं। क्या गया बधा कलाकारो? हमणां हता ने अहींया? अच्छा, ना वगाड़ता कोण हतुं? चालो तो वंदुना पदो गान करीशुं। आवो मारा मोहन मीठड़ा लाल के जो तारी मूरती रे लोल। आओ मारा मोहन मीठड़ा लाल
તે જો ઉતારે મૂર્તિ રે લોલ. જતન કરી રાખો રસિયા રાજ, વિસારું નહીં ઉરથી રે લોલ. જતન કરી રાખો રસિયા રાજ, વિસારું નહીં ઓરથી રે લોલ. મન મારું મોયું મોહનલાલ, પાઘલડીની ભાત મારે લોલ. મન મારું મોહ્યું મોહનલાલ, પાગલડીની ભાત મારે લોલ. એ આવો રા છોગલા ખોસો છેલ, ખાતીલા જોવું ખાત મારે લોલ. આવો રાછો ગલાખો શું છેલ, ખાતીલા જોઉં ખાત મારે લોલ. વાલ તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડા કર્યા રે લોલ. વાલા તારું જડ કે સુંદર ભાલ, તિલક રૂડા કર્યા રે લોલ. રે વાલ તારા વામ કરણમાં તિલ, તેને મન ડાહર્યા રે લોલ. વાલા તારા વામ કરનમાં તિલ, તેને મન ડાહર્યા રે લોલ. વાલ તારી ભ્રકુટીને બાણે શ્યામ, કાળજ મારા કોરિયા રે લોલ. વાલા તારા પ્રકૃતિને બાને શ્યામ, કાળજ મારા કોરિયા રે લોલ. ઓ નેણે તારે પ્રેમ સખી ના નાથ, કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. હે ને તારે પ્રેમ સખી ના નાથ, કે ચિત્ત મારા ચોરિયા રે લોલ. આ પદથી સ્વામીએ ભગવાનની મૂર્તિના વર્ણનનો પ્રારંભ કરેલો છે. તમને કોઈને યાદ હોય તો કયા કડી સુધીની આપણે કથા સાંભળેલી હતી? પાઘડીને, બરાબર છે. આવો ઓરા છોગલા ખોસું છેલ, ખાધેલા જવું ખાત મારે લોલ. ત્યાં સુધી આપણે કથા શ્રવણ કરેલી. ભગવાનનો પ્રેમી ભક્ત એ ભગવાન સાથે એવો સંબંધ રાખે અને એના દિલમાં એવી ઝંખના હોય કે હું ભગવાનને મને ગમે એવા શણગાર ધારણ કરાવું. તમે ભગવાન માટે વાઘા કરવાની વાત કરો ત્યારે તમને મનગમતો કલર તમે કહો કે આ કલર મને બહુ ગમે છે. બીજું કોઈ વસ્તુ ભગવાન માટે કદાચ લાવવાની થાય તો જે પોતાને ગમે એ તમે લાવો. કોઈ સ્પ્રે લાવે તો એને ગમે તેવો સ્પ્રે લાવે. કદાચ એ સ્પ્રે બીજા માટે એલર્જીવાળો પણ હોય, પણ ભગવાન માટે તો જે આવે એ બધું જ ભગવાન સ્વીકારે છે. આ જે પંક્તિઓ છે એમાં સ્વામીએ મહારાજને કહ્યું કે તમે નજીક આવો તો તમારી પાગમાં એક છોગલું છે તો એને 3 છોગલાવાળી પાગ બનાવો, એટલે ત્રીજું છોગલું પણ ખોસું. એવી સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે. હવે આગળની જે કડી છે એનું વર્ણન પણ સ્વામી બહુ સરસ કરેલું છે.
વાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડા કર્યા રે લોલ. વાલા તારું ઝળકે સુંદર ભાલ. એવું કહેવાય છે કે કપાળની સુંદરતા ઉપરથી વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી થાય. પ્રેમ તત્વમાં, ખાસ કરીને આધ્યાત્મિક પ્રેમમાં, ભગવાન સાથેનો જે સંબંધ હોય તો એમાં પ્રિયતમ ભગવાનનું ગમે તેવું સ્વરૂપ એ સ્વીકારે છે. તમે જુઓ તો સંપ્રદાયો ઘણા બધા છે. કેટલાય સંપ્રદાયો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપને જુદી જુદી રીતે ભજે છે. કોઈક મોરપીંછ એને ભજે છે, કોઈક ખાલી બંસરીને ભજે છે, અને છતાં પણ એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આપણે ભગવાન સ્વામિનારાયણના થયા તો બીજી બધી વાતો ગૌણ કરીને પણ છેલ્લે આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ, આ દ્રઢ નિર્ધાર આપણા દરેકના હૃદયમાં હોવો જોઈએ. અવાજ થોડોક સ્પ્લિટ થાય છે કંઈ. એકનિષ્ઠા કે આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ. મહારાજે ગઢપુરમાં સભા કરેલી, બધા સંતો હરિભક્તો બેઠા હતા. એટલે એની અંદર મહારાજે પૂછ્યું કે તમને કયા સંત પ્રત્યે હેત છે? તો ત્યારે કે જુદા જુદા સંતોના નામ આપ્યા. એના માટે એવું કહેવાય કે મુક્તાનંદીય, ગોપાળાનંદીય, એવા બધા સંતોએ કીધું કે અમે આ સંતને પ્રત્યે રુચિ રાખીએ છીએ. પણ કોઈએ એવું કીધું નહીં કે અમે સ્વામિનારાયણીયા છીએ. સ્વામિનારાયણ ભગવાનના હરિભક્ત કહેવાઈએ, પણ જો જીવનની ટ્રેક બીજે ચાલતી હોય તો એ ભગવાન પણ જોતા હોય કે આ તો મારા નામે ચરી ખાય છે. એ દરેકનો પર્સનલ વિષય હોય, એને પોતે દરેકે સમજવાની જરૂર છે. તો પ્રિયતમનું સ્વરૂપ એ ગમે તેવું હોય, પણ ભક્ત એને જ્યારે ઈચ્છા રાખે ત્યારે ભગવાન એવા સ્વરૂપને ધારણ કરે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં જોઈએ તો મનમોહન સુંદર વર મારા, અવગુણિયા વિસરાવા રે. મનમોહન સુંદર વર મારા, બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કટાણે ખાવા રે. જનની દોષન લેખે જાણે, જનની દોષન લેખે જાણે, અણસમજો હોય આવારે. મનમોહન સુંદર વર મારા, બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કટાણે ખવારે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ પોતાના જીવનનું મહારાજ સાથેનું સમત્વ
એક ઉદાહરણથી બતાવે છે. માં અને બાળકનો સંબંધ હોય એવો સ્વામી કહે છે, મારો ને હે પ્રભુ તમારો સંબંધ છે. બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કટાણે ખવારે. જો ગમે ત્યાં વસ્તુ મૂકી હોય, ફ્રીજમાં હોય, ઉપર હોય કે બાજુમાં પર્સનલ વસ્તુ પણ મૂકી હોય ને બાળક ખાઈ જાય તો એની માં એને કંઈ બોલે? પોતાના બાળકે ખાધું છે, જનની દોષ અને લેખે જાણે, એને દોષ ના આવે. તેવા ભગવાન એ છે. અને ભક્ત પણ ભગવાન પ્રત્યે આવો મમત્વનો ભાવ રાખે છે. અને આ જે પદ છે એની અંદર હવે જે સ્વામી વર્ણન કરે છે એવા ભાવથી વર્ણન કરે છે. વિશેષતઃ જોવા જાવ તો યોગીઓ ભગવાનની મૂર્તિનું ચિંતન કે ધ્યાન એ પગના નખથી કરે છે. પણ સ્વામીએ આ પદોમાં વર્ણન મસ્તકથી ચરણ પર્યંત કરેલું છે. એનો અર્થ એ છે કે આ માધુર્ય ધારા છે. કેટલી વસ્તુ તો હજી ઘણા વર્ષોથી સંપ્રદાયમાં રહ્યા છતાં પણ આપણને ખ્યાલ ના હોય, કારણ કે એટલા ડીપમાં જવાનો કદાચ પ્રયાસ પણ ના કર્યો હોય. તો માધુર્ય ધારા એ ભગવાન સાથે મધુરતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. જ્યારે યોગીઓ નખથી શિખા પર્યંત ધ્યાન કરે છે ત્યારે એની અંદર હઠ યોગ જેવું દર્શન થાય. પણ પ્રેમી ભક્ત ભગવાનની મૂર્તિનું દર્શન કરતા કરતા એ માધુર્ય ધારાથી દર્શન કરે. હું તમને પ્રશ્ન પૂછું, તમે મંદિરમાં જાઓ તો ભગવાનના દર્શન કરો તો શેના દર્શન કરો છો? ભગવાનના મુખના. બીજા શેના કરો? ચાલો અત્યારે તમે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરો તો શું દર્શન કરશો? શણગાર. વાહ, સરસ. બીજું? હાર પહેર્યા છે, પાક છે. પાક કેટલા છોગલાવાળી છે? કેટલા છે? બોલો ને, 4, 5, 6, કઈ વાંધો નહીં. પછી હાર કેવા ધારણ કર્યા છે? જ્યારે પણ તમે ભગવાનના દર્શન કરો તો ભગવાનના મુખારવિંદના તો હોય જ, પણ ચરણારવિંદ સુધીના દર્શન કરવાના કે કેવા નુપુર ધારણ કરાવ્યા છે, કેવા કુંડળ છે, કેવા હાર છે, કેવા ચરણ છે. તમે કહેશો દર રવિવારે આવે તો એક સરખા જ દેખાય છે. એવું પણ ઘણા હશે આમાંથી. પણ એક સરખા એને જ લાગે કે જેને અભ્યાસ ના હોય, દરરોજ નિયમ પ્રમાણે દર્શન કરતા હોય ને ભાવથી દર્શન કરતા હોય તો ભગવાનનું સ્વરૂપ નૂતન ને નૂતન એને લાગે છે. આ માધુર્ય ધારા છે. એટલે એનું વર્ણન હવે સ્વામી કહે, વાલા તારું ઝળકે સુંદર ભાલ. આમાં ભાલ એટલે કપાળ એ મુખ્ય શબ્દ છે, પણ એને 2 વિશેષણોથી અહીંયા બતાવેલું છે. સુંદર અને ઝળહળતું એવા 2 વિશેષણોથી ભાલને બતાવેલું છે. સંપ્રદાયના ઘણા બધા એવા પદો છે કે જેની અંદર મહારાજના ભાલનું વર્ણન આવે છે. તમે બધા પદો ગાઓ મહારાજની મૂર્તિના ચિંતન કરતા કરતા, ત્યારે ભાલનું વર્ણન એક સરખું આવતું હોય. જેમ કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એક પદ ગાયું, વાલા મારે શુદ્ધ બુધ તે હરી લીધે રે, તારે લટકે વેરાગણ કે દેવાલા મારી શુદ્ધ બુધ તે હરી લીધે રે. આ શબ્દો તો જુઓ તમે, વાલા મારી સુધ અને બુધ.
તે હરી લીધી રે. કોને હરી લીધી? ભગવાને. પણ શેનાથી? ભાલે આડ કેસર કેરી ભાડી રે, રેખું ત્રણ ઉપડતી રૂપાડી રે, જાણે મન પકડ્યાની છે જાડી, વાલા મારી શુદ્ધ બુધ તે હરી લીધી રે. મન પકડ્યાની જાડી. માછીમાર માછી પકડે છે તો જાળ નાખે તો માછલીઓ પકડાય, એક કરતા વધારે. પણ મનને કઈ જાળીથી પકડવાનું? તમે સ્વિમિંગ પુલમાં ડૂબવા માટે જાઓ તો પેલું ટાયરની હવાવાળું આવે તો એનાથી બચી જાઓ, એ તમારા માટે જાળી થઈ. ચા ગાળવા જાઓ કે દૂધ ગાળવા જાઓ તો ચારણી આવે છે તો ગાળાઈ જાય છે. કે કોઈ દિવસ વિચાર કર્યો કે પાવડર મોંઘી થઈ ગઈ, અમે ઇન્ડિયાથી આવતી નથી તો પાવડર સાથે ખાઈ જવું? ગાળવું તો પડે. પણ સ્વામીએ અહીંયા કેવી કલ્પના કરી કે મનને ગાળવાની વાત કરી છે, કે મન પકડ્યાની છે જાડી. પણ એ મન શેનાથી પકડાય? તો ભાલે આડ કેસર કેરી ભાડી રે. આડ એટલે છાન તિલક જેવું. રેખું ત્રણ ઉપડતી રૂપાડી રે. જે મહારાજના ભાલ ઉપર છે ને 3 રેખા પડે, આડી 3 રેખા પડે. આ બધું છે ને સામુદ્રિક શાસ્ત્રમાં લખેલું છે. હું તમને કહીશ કે એને શું કહેવાય. કપાળના લક્ષણ. જેનું જેવું કપાળ એવા એના લક્ષણ હોય. જેમ કે સામુદ્રિક શાસ્ત્ર છે તો કોઈના હાથ લાંબા હોય, કોઈના નખ લાંબા હોય, કોઈના પગ લાંબા હોય, કોઈની જીભ લાંબી હોય, તો એના માટેના જુદા જુદા વિધાનો આપેલા છે. એના માટે કપાળનું એવું કહ્યું, વિસ્તીર્ણમ લલાટમ નરસ્ય શુભમ સ્યાત, ઉન્નતમ સમમ ચ સૌભાગ્યદાયકમ. હવે પોતપોતાનું ચેક કરજો કેવું છે. વિસ્તીર્ણ એટલે મોટું કપાળ, ઉન્નત એવું કપાળ, શુભ અને સૌભાગ્યદાયક હોય છે. મોટું કપાળ હોય ને એને સૌભાગ્યદાયક કીધું છે. જે એકદમ ઝીણું કપાળ હોય, મતલબ ઘણાઈને થોડુંક જ કપાળ હોય, એમાં તિલક ચાંદલો ક્યાં કરવું ને એ પણ પ્રશ્ન થઈ જાય. તો એવા વ્યક્તિને થોડાક કપટી કહેલા છે. આમાં છે બધું, સામુદ્રિક શાસ્ત્રમાં છે. તો મહારાજના કપાળનું વર્ણન કેવું છે? વિસ્તીર્ણ કપાળ હતું મહારાજનું, અને ઝળહળતું કપાળ પાછું, ચમકદાર કપાળ હતું મહારાજનું. વ્યક્તિત્વનો વૈભવ, ગુણ, એના ઐશ્વર્ય અને પ્રતાપ એના કપાળથી પ્રતિબિંબિત થાય છે. તમે ઘણા બધા એવા લેખ વાંચેલા જ હોય કે કપાળે લખ્યું તે કોઈ દિવસ કોઈ મટાવી શકતું નથી, એવી કહેવતો છે ને ગુજરાતીમાં. કપાળે કોણ લખે છે? આના પર કશું લખેલું છે? જો માઇક્રોસ્કોપથી અભિષેકભાઈ કશું લખેલું હોય આના પર? પણ આવી કહેવતો છે કે કપાળે લખ્યું તે કદી કોઈ મટાવી શકતું નથી. કપાળની વિશેષતા છે. તો ભગવાને જેવું આપ્યું છે એવું કપાળ, પણ છેલ્લે જો ભગવાનના શરણાગત થઈ જઈએ તો એ અંગ પણ ભગવાનને શરણાગત થઈ જતા હોય છે, દરેક અંગ. અને સંપૂર્ણ બોડીમાં ફેસ થનારું શરીરનું કોઈ પણ અંગ હોય તો એ કપાળ અને મોઢું છે, કાયમ ફેસ થાય. એમાંય જો તમે માસ્ક લગાડો તો કપાળ તો દેખાય જ. કપાળનું માસ્ક આવે છે કોઈ દિવસ? મોઢું પેક કરો પણ કપાળ તો દેખાય, આંખો પણ દેખાય. તો મહારાજના કપાળનું આટલું સુંદર વર્ણન અહીંયા કર્યું. અને આગળ વાત કરી, વાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડા કર્યા રે લોલ.
ઘણા કહે છે કે આવ્યું પાછું તિલકનું. યોગેશભાઈ આયા. આજે બર્થડે છે યોગેશભાઈને લાગે, બરાબર છે? અચ્છા. કપાળે લખ્યું તે કોઈ મટાવી શકતું નથી. તો મહારાજનું કપાળ એટલું વિશાળ, પણ મહારાજ જેવા મહારાજ પણ જો કપાળમાં તિલક ચાંદલો કરતા હોય તો આપણે કઈ માટીના? કે મહારાજ કરતા આપણે મોટા થયા કે મહારાજ કરતા નાના થયા? જો કદાચ મહારાજ કરતા મોટા હોઈએ તો કપાળ કોરું રાખવાનું, અને મહારાજની આજ્ઞા માનવી હોય તો કપાળને ભરેલું રાખવાનું. તિલક રૂડા કર્યા રે લોલ. આ તિલકની પ્રથા છે ને બહુ પ્રાચીન છે, અતિશય પ્રાચીન. તમે ઘણી બધી વખત સ્ટોરીઓ સાંભળો કે રામાયણ મહાભારત જેવી ગ્રંથો વાંચો કે તમે સિરિયલ જુઓ, તો એની અંદર કોઈનો રાજ્યાભિષેક થતો હોય તો એને રાજ તિલક કરે, એવું કહેવાય ને, રાજ તિલક કર્યું. તો રાજ તિલકથી એ રાજા થયો એવું સિદ્ધ થાય. એટલું બધું તિલકનું મહત્વ એની અંદર છે. જેમ કે આપણે રામચરિત્ર માનસમાં જોઈએ તો રામ ભગવાનને રાજ તિલક કરેલું. પ્રથમ તિલક વસિષ્ઠ મુનિકીના પુનિ સબ વિપ્રન આય સુદીના સૂત બિલો કી હર્ષી મહતારી બાર બાર આરતી ઉતારી. તો સૌથી પહેલા જ્યારે પ્રભુ શ્રીરામ લંકાથી અયોધ્યા પુનઃ આગમન કરે છે ત્યારે રાજ સિંહાસન ઉપર બેસવાથી ખાલી રાજા થવાતું નથી. સાંભળજો ખાસ, રાજ સિંહાસન ઉપર બેસવાથી ખાલી રાજા થવાતું નથી. એ રાજા તરીકે ક્યારે સિદ્ધ થાય? જ્યારે કોઈ ભગવાનના સંત એમને રાજ તિલક કરે. હવે પ્રભુ શ્રીરામ આટલી મોટી અયોધ્યા નગરીના રાજા, ભગવાનનો અવતાર, એવા ભગવાનને રાજ તિલક કરવા માટે કોણ આવ્યા? વસિષ્ઠ મુનિ, એમના ગુરુ. એમને સૌથી પહેલું રાજ તિલક કર્યું. અને જ્યારે રાજ તિલક થાય ત્યાર પછી રાજા સિદ્ધ થાય. તો ભગવાનના ભક્ત સિદ્ધ ત્યારે થવાય કે જ્યારે તિલક ચાંદલો કરેલો હોય ત્યારે ભગવાનના ભક્ત સિદ્ધ થવાય, એના સિવાય થવાય નહીં. સૌથી પહેલા વસિષ્ઠ મુનિએ તો કર્યું, પછી બીજા બધા બ્રાહ્મણોએ એ તિલક કર્યું, અને આ તિલકના દર્શન કરીને એમની માતાઓને અત્યંત આનંદ થયેલો છે. બહુ માતા હર્ષને પામી. રાજ તિલકની વાત થઈ. યુદ્ધમાં જ્યારે પોતાનો દીકરો જવાનો હોય ત્યારે મા દીકરાને તિલક કરીને કહેતા, બેટા તું યુદ્ધ માટે જાય છે, આ ધરતીને તું લજાવીશ નહીં, મારી કૂખને પણ લજાવતો નહીં. કાં તો જીતીને આવજે, કાં તો ત્યાં સમર્પિત થઈ જજે. આ તમે સાંભળેલું છે ને. આજે પણ સૈનિકો દેશ માટે કેટલું સમર્પણ કરે છે. આજે તમે બધા અહીંયા બેઠા છો નિરાતે, આપણે બધા જ બેઠા છીએ નિરાતે. આવી યુદ્ધની પરિસ્થિતિમાં જો એ લોકો પણ વિચાર કરે ના અમારી સેફટી, તો શું થાય? અનબેલેન્સ થઈ જાય બધું. તો પરિવારનું સમર્પણ હોય અને ત્યારે એ લોકો આજે બોર્ડર ઉપર આવું અદ્ભુત કાર્ય કરી શકતા હોય છે. મા દીકરાને કહેતી કે જા બેટા, તને તિલક કરું છું, મારી કૂખને લજાવતો નહીં. કેટલી અદ્ભુત વાતો છે આ. છત્રપતિ શિવાજી મહારાજ આખા દક્ષિણ ભારતનો ઐતિહાસિક વારસો સાચવનારા કહેવાય. જો છત્રપતિ શિવાજી મહારાજ ન હોત ને તો ઉત્તર પ્રદેશ કરતાં પણ બુરી સ્થિતિ ત્યાં થઈ હોત. ભારતના દરેક રાજ્યોની વિશેષતા છે. રાજસ્થાનના જેટલા રાજાઓ થયા એને પોતાનું ધન એ મહેલોમાં વાપર્યું. તમે જોજો, મોટા મોટા મહેલો બનાવ્યા. એમાં પણ તમે કુંભલગઢના મહેલમાં જાઓ તો દુનિયાની બીજા નંબરની મોટી દિવાલ ત્યાં છે. મહેલોના કાચ એ સમયના
ક્યાંથી લાવતા આવા કાચ, એની સંરચનાઓ. ઉત્તર ભારત બાજુ જાઓ તો મંદિરો હતા, પણ મુગલોએ ત્યાં ટોટલી ડિસ્ટ્રોય કરીને મસ્જિદો બનાવી દીધેલી છે વધારે માત્રામાં. રાજસ્થાનની વિશેષતા હતી એ કે જ્યાં મહેલો હોય, ઉત્તર પ્રદેશમાં મંદિરો બનાવતા. દક્ષિણ ભારતમાં રાજાઓની એક વિશેષતા હતી, મહારાષ્ટ્રથી નીચેનો સંપૂર્ણ પ્રદેશ, કે ત્યાં રાજા પોતાનું ધન એ મંદિરો માટે વાપરે. એ પોતાને ગર્વ અનુભવાય રાજાને કે મેં મંદિર બનાવ્યું, બહુ મોટું વિશાળ મંદિર બનાવ્યું, ગોપુરમ બનાવ્યું, અને મંદિરમાં પછી પોતાની બધી સંપત્તિ અર્પણ કરી દેતા. આજે ખાલી કેરળનું ત્રિવેન્દ્રમ, તિરુવનંતપુરમ પદ્મનાભ સ્વામીનું મંદિર લઈ લો, કેટલું ગોલ્ડ છે ત્યાં. હજી તો 1-2 કપાટ તો ખુલ્યા જ નથી, કોઈ ખોલવા જાય તોય પૂરા થઈ જાય છે. એટલું ગોલ્ડ ત્યાં રાજાઓએ મૂકેલું છે. આ સોમનાથનું મંદિર હતું, 17 વખત લૂંટીને લઈ ગયા મુગલો. આજે અડીખમ ઊભું છે, ને આજે પાછું આપણા પ્રધાનમંત્રી એમના માધ્યમથી સોનાનું પાછું બને છે. જે તે પ્રદેશની વિશેષતાઓ. ગુજરાતમાં મંદિરો હતા, પણ ગુજરાતનું થોડું જુદા ટાઈપનું મંદિરની બંધારણ સિસ્ટમ એ ચાલતી હોય. તો જે તે સમયના રાજાઓએ બધાએ પોતપોતાની રીતે દેશ માટે સમર્પણ આપેલું છે. એમાં સૌથી મોટું યોગદાન જો કોઈનું ગણાતું હોય તો છત્રપતિ શિવાજી મહારાજનું ગણાય. આખું સાઉથ એમને બચાવી લીધું, અને જો સાઉથ જતો રહ્યો હોત ને તો કેરલામાં જે ગોલ્ડ દેખાય છે ને ન દેખાયું હોત. બીજા ઘણા બધા મંદિરોમાં જે સંપત્તિઓ છે એ ન દેખાઈ હોત, કે મંદિરો પણ ન દેખાયા હોત, શ્રીરંગમના ગોપુરમ ના દેખાયા હોત, ત્યાં મસ્જિદ હોત કદાચ. તો આટલો ભવ્ય વારસો એ છત્રપતિ શિવાજી મહારાજના માધ્યમથી સચવાયેલો હોય, તો મા જીજાબાઈ એ છત્રપતિ શિવાજી મહારાજને તિલક કરીને કહેતા હોય કે જા અને મુગલોની સામે પોતાનું જીવન સમર્પિત કરી દેવાનું. માને જો તિલક લગાયા વહ કેવલ રંગ ન થા, उसमें वीरता का संकल्प और धर्म का संग था. जिसने माथे पर सजाया वह रण में डटा रहा, या जीत कर लौटा या अमर बनकर रह गया. આજે કેટલા ગર્વથી આપણે આ બધાને યાદ કરીએ. છત્રપતિ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, આ બધાને આપણે કેટલા ગર્વથી યાદ કરીએ છીએ. તો એ બધાને પણ તિલક કરાતા જ્યારે જાય ત્યારે. શુભ કાર્યના વધામણા એ તિલકથી થાય. લગ્નનો પ્રસંગ હોય તો સૌથી પહેલાં શું કરાય છે? તિલક કરાય છે. આજે તો સિસ્ટમ થોડી બદલાઈ ગઈ છે કે મેકઅપ કરેલો બગડી ના જાય તો બીજું કંઈક ટપકા ટપકા કરતા હોય છે બીજું. પણ શુભ કાર્યના વધામણા પણ તિલકથી થાય છે. માણસ મરી જાય પછી ખુલ્લી બોડી ઉપર શું લગાડે છે? જો આખી જિંદગી ના લગાડી હોય તો ચંદન ભલે ચોપડી દેવાનું, છેલ્લે બળવાનું જ છે. તો ત્યારે પણ તિલક થાય છે. એના સિવાય આધુનિક સમયની વ્યક્તિની વિશેષ ઓળખાણ માટે કોઈને કોઈ ચિહ્ન એનો સહારો લેવામાં આવે છે. જેમ કે કોઈ ક્લબના કોઈ મેમ્બર હોય તો એના કપડાં જુદા, કે એના પાસે એવો કોઈ સિમ્બોલ હોય તો તરત જોઈને કહેવાય કે આ ક્લબનો માણસ છે. પણ એમને એમ બેઠો હોય અહીંયા કોઈ તો, અત્યારે પેલા પ્રતિકભાઈ આવ્યા છે તો પેલેટાઇન મંદિરની ટી શર્ટ પહેરીને આવ્યા છે. તો નવો કોઈ વ્યક્તિ જોશે તો તરત કહે છે કે આ પેલેટાઇન મંદિરના હરિભગત છે. એક વિશેષ ઓળખાણ. કંપનીમાં જાઓ તો કંપનીમાં પણ વિશેષ ઓળખાણ માટે કંઈક ને કંઈક હોય. જેમ કે આઈડી કાર્ડ હોય, કાં તો જુદી ટાઈ હોય, કે બિલ્લા હોય. પોલિટિકલ ક્ષેત્રમાં ખેસ અને ટોપીઓ હોય છે કે આ બીજેપીનો છે, આ કોંગ્રેસનો છે, આ રિપબ્લિકનો છે, આ પેલો છે. એનાથી ખબર પડે. બાકી એમને મંચ ઉપર આવીને બોલતા ખ્યાલ આવે ખરો?
તો વિશેષ ટોપી આપણે યાત્રામાં બધા માટે ટોપીઓ બનાવી હતી નીલકંઠ યાત્રાની, એટલા માટે કે બધા ઓળખાય ક્યાંક દૂર હોય તો. અત્યારે IPL ચાલે છે ભારતમાં, દરેક ટીમની ટી શર્ટો જુદી જુદી હોય, એક સરખી રાખવામાં શું વાંધો છે? ચાલો એક સરખો કલર બધાને, પણ ગ્રાઉન્ડ ઉપર જ્યારે બે ટીમ પ્લે કરતી હોય ત્યારે નામ ખ્યાલ હોય કે ના હોય, પણ તમે કલર જોઈને તરત કહી દો આ બ્લુ વાળો છે એટલે આ મુંબઈનો છે, અને આ યલો વાળો છે એટલે ચેન્નઈ સુપર કિંગ્સનો છે. એ તરત ખ્યાલ આવે કે મુંબઈ વાળાએ રન કર્યા ને મુંબઈ વાળાએ કેચ કર્યું ને ચેન્નઈ વાળા મેચ રમતા હતા. તો ખેલાડીઓના ટી શર્ટ પણ નક્કી છે. તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ કપડાં નક્કી છે. આજે અધ્યાત્મની ભાષા છે ને બહુ બદલાઈ ગઈ છે થોડી, એમાં સમય પ્રમાણે બદલાતું હોય. એના કપડાં પણ જૂના જમાનામાં તમે જોયા હોય તો ધોતિયું, પછી જબ્બો અને ટોપી પહેર્યા સિવાય કોઈ નીકળતા નહીં. કાઠિયાવાડમાં જાવ તો કાઠિયાવાડી પાઘડી પહેરી હોય, પણ ધોતિયું તો ખાસ રહેતું. તિલક એ પણ આધ્યાત્મિક ક્ષેત્રની એક મોટી ઓળખાણ છે. આજે કોઈ તિલક ચાંદલો કરીને બેઠો હોય તો તરત જ લાગે કે આ ભગવાનનો ભગત છે, કે ભગવાનની પાસે આવેલો છે. ક્યાંક નવી જગ્યાએ જાઓ, ક્યાંક હલવાઈ જાઓ અને તિલક ચાંદલો હોય તો તરત કોઈ મળે કે આ ભાઈ આ તો ઓળખીતો છે. ગઈકાલે ફિનિક્સમાં એક હરિભગત મળેલા, સુરેશભાઈ કરીને, એમની વાત સાંભળીને ગર્વ થાય એવી વાત એમને કહી. તિલક ચાંદલો ના કરવો એવું જોબથી કીધું એટલે 3 જોબ એમને છોડેલી, પણ તિલક ચાંદલો તો નહીં કાઢું જોબ પરથી પણ. એવા હરિભક્તો આજે પણ છે. એક વખત તાળીઓથી વધાવીએ. આપણે તો કરતા નથી, પણ જે કરતા નથી એ પણ તાળીઓ પાડો. તો તિલક ચાંદલો સમાજમાં સ્ત્રી સૌભાગ્યવતી છે કે વિધવા છે એ શેનાથી ખબર પડે? ચાંદલાથી ખબર પડે. જો ના હોય તો વિધવા અને હોય તો સધવા. હનુમાનજી મહારાજ એક વખત માં સીતા પાસે ગયા, અને માં સીતા છે ને એ અરીસા પાસે બેસીને સિંદૂર ફૂલતા હતા માથામાં. એટલે હનુમાનજીએ માં સીતાને પૂછ્યું કે માં તમે આ શું કરો છો? તો કે સિંદૂર પૂરું છું. શું કામ સિંદૂર પૂરવાનું? તો કે સૌભાગ્યવતી સ્ત્રી એનું આભૂષણ છે આ સિંદૂર પૂરવું. એ કંકુ સિંદૂર માંગ પૂરવી કહેવાય ને એ. એટલે હનુમાનજી તરત જ ત્યાંથી નીકળી ગયા, પોતાના ત્યાં ઉતારી ગયા છે, અને આખા બોડી ઉપર એમને સિંદૂર લગાડ્યું તેલવાળો કરીને, અને સભામાં આવ્યા. એ સભામાં તો બધા છે હનુમાન શું કરીને આવ્યા? હનુમાનજી સીતા માતા પણ ત્યાં બેઠા હતા, બધાને હસવું આવતું હતું, પણ માં સીતાને ગર્વ થયો. હનુમાનજી મહારાજે કહ્યું કે માં, જો તમે ચપટી સિંદૂર લગાડો અને મારા પ્રભુ રામ એમને જીવનદાન મળતું હોય તો આખા શરીરે મારા પ્રભુ માટે હું સિંદૂર શું કામ ના લગાડું? અને એટલે આ સિંદૂરિયા હનુમાનજી આપણે અહીંયા પધરાવેલા હોય, એમને એમ નથી. હનુમાનજી મહારાજને આખો દિવસ સિંદૂરવાળા તેલવાળા આપણે કરીએ, ગણાઈને તો તેલે મૂકતા નથી આવડતું. માથે મૂકશે, ક્યાંક બીજે ત્રીજે મૂકશે, જ્યાં મૂકવાનું હોય ત્યાં નહીં. બીજી બાબત તો એ છે કે હમણાં વચ્ચે અહીંયા નારિયેળનું પાણી કોક મૂકી ગયું હતું. પેલું નારિયેળનું પાણી આવે ને નાનું બોક્સ, તો તેલ પતી ગયું હશે એટલે કોઈએ નારિયેળનું પાણી ખોલીને એનાથી ચાલુ કર્યું. કોઈને કહીએ કે ભાઈ તેલ ભરવામાં કાં તો શું છે, પણ કંઈ નહીં, જે હોય એનાથી હનુમાન દાદા ચલાવી લે. અમે સેફ જોઈએ, અમને કોઈ પ્રોબ્લેમ નહીં જોઈએ, ભગવાન નહીં જોઈએ થાય એ થાય, કંઈ વાંધો નહીં. તિલક એ મહારાજે કરેલું છે. વાલા તારું ઝળકે સુંદર ભાલ તિલક રૂડા કર્યા રે લોલ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિલકની શરૂઆત પણ બહુ સારી રીતે થયેલી. તમને થોડો ઇતિહાસ કહું. પંચાળામાં મહારાજે મોટા પાયે ફૂલ દોલોત્સવ કર્યો.
અને ઝીણાભાઈ દરબારે તો મહારાજને બહુ લાડ લડાવતા, જુદા જુદા ઉત્સવો કરવાના, ખાવાના પીવાના. એ વખતે ત્યાં સભા ભરાઈને બેઠેલી ઝીણાભાઈ ના દરબારમાં. એટલે મહારાજે સંતો ભક્તોની ઉપસ્થિતિમાં વાત કરી કે હવે રાજ્ય પણ ન્યાયવાળું થયું છે. જુઓ હા તમે એ સમયની પરિસ્થિતિ, રાજ્ય પણ ન્યાયવાળું થયું છે. તો શું પહેલા અન્યાય હશે તો ન્યાયવાળું થયું એવું મહારાજે કહ્યું. વડોદરાના ગાયકવાડ સરકાર, એમની સાથે પણ એમને પણ મહારાજ સાથે સારો એવો યોગ થયેલો. સુરતના નવાબ એ પણ મહારાજ સાથે જોડાયેલા. ભાવનગરના દરબાર વજયસિંહ દરબાર હતા, એમને પણ મહારાજનો સારો યોગ થયેલો. જામનગરના વિભાજામ, એમને પણ મહારાજનો યોગ થયેલો. કાઠિયાવાડના દરબારો હોય, જુનાગઢ, માનાવદરના કે ભુજના કે ચરોતરના બધા જ જેટલા અગ્રણી શ્રેષ્ઠ હરિભક્તો હતા, એ બધા પણ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ગુણ ભાવવાળા થયેલા છે. કેમ કે મહારાજે મોટા મોટા ઉત્સવ કર્યા, વ્યસનોનો ત્યાગ કરાવ્યો, મોટી માત્રામાં સંતો બનાવ્યા. અને આ બધું કાર્ય કરવા માટે મહારાજે સંતોને પરમહંસની દીક્ષા આપેલી. એટલે નહીં તિલક કરવાનો, નહીં ચાંદલો કરવાનો, નહીં ચોટલી રાખવાની, ફક્ત ભગવા કપડાં પહેરેલા હોય એને પરમહંસ દીક્ષા કહેવાય. તો મહારાજે સંતોને એવી દીક્ષા આપીને કહેલું કે કદાચ કોઈ ઉપદ્રવ કરનારો હોય તો એને પણ તમે સત્સંગ કરાવી શકો. તો કોઈને એલર્જી હોય ઘણા બધાને, એટલે મહારાજે આ દીક્ષા એ વખતે આપેલી. તો મહારાજ કહે છે હવે બધું જ જ્યારે સરખું સ્ટેબલ થઈ ગયું છે, બધું વ્યવસ્થિત થઈ ગયું છે, તો સંતો હવેથી પરમહંસ દીક્ષાનો તમે ત્યાગ કરો અને તિલક ચાંદલા, કપડાં, સારી શિખા એ તમે બધું જ હવે ધારણ કરો. એટલે વખતે મહારાજે એ વખતે સૌને જનોઈ આપી. પહેલાં તો જનોઈ પણ સંતો પાસેથી મહારાજે કઢાવી લીધેલી હોય. મહારાજે તુંબડા આપ્યા સંતોને, અને બીજી જે વસ્તુઓ ઘટતી હતી એ બધી વસ્તુ લાવવાની જવાબદારી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને સોંપી. મહારાજ કહે છે હવે સંતો બાહ્ય છાપો પણ તમે ધારણ કરો. આ બધી વસ્તુ તો સંતો માટે જરૂરી હોય, જનોઈને બધું કપડાને. પણ હવે બાહ્ય ચિહ્નો એટલે કેવા? જેમ કે તિલક ચાંદલો, ત્યાં સુધી મહારાજે આજ્ઞા નહોતી આપેલી. તિલક ચાંદલો હોય કે સંપ્રદાયની વૈષ્ણવી છાપો હોય જે હાથ ઉપર લેવાય છે બંને બાજુ, એ છાપો તમારે બધાએ કોઈએ ને કોઈ લીધી હશે. કોણે લીધી છે છાપો? સરસ. હવે જાઉં ને ઇન્ડિયા તો લઈ લેવાની વડતાલથી. પ્રસાદીની છાપો છે મહારાજે બનાવેલી. એ છાપો પણ આપણે પ્રસિદ્ધ કરવી જોઈએ અને સંતોએ લેવી જોઈએ એવી મહારાજે તે વાત કરી. આ ખાલી સંતોના માધ્યમથી મહારાજ આખા સત્સંગને કહે છે, તિલક ચાંદલાની બધી વાત. જ્યારે આવી વાત થતી હતી એટલે ઝીણાભાઈ દરબાર તરત ઊભા થયા. મહારાજ, અહીંના તળાવની માટી ગોપીચંદન જેવી છે, એકદમ ચીકણી માટી છે. જો તમે આજ્ઞા આપો તો તિલક કરવા માટે એની ગોટીઓ બનાવડાવીએ. મહારાજે ઝીણાભાઈ દરબાર પાસેથી માટી મંગાવી ગોપીચંદનની, એની ગોટી બનાવી છે નાની નાની. અને મહારાજે સંતોને આજ્ઞા આપી સભામાં કે આ લો એક એક ગોટી, હવે તમે ધારણ કરજો. એક દિવસ પૂરો થયો, બીજા દિવસે મહારાજ સભામાં બેઠા એટલે બધા સંતો આવ્યા સભામાં. કોઈના કપાળ ઉપર તિલક ન દેખાયું. મહારાજ કહે છે ચંદન આપેલું એ ગોટી ક્યાં ગઈ? તો મહારાજે તો અમે ખાઈ ગયા બધા, અમને ખબર નહોતી કે આ શેના માટે છે. તો મને એવું લાગે છે કે જે નથી કરતા ને લગભગ ખાઈ જાય છે, આપેલું હોય ને. હોઈ શકે કદાચ. હવે ભૂખ લાગી હોય તો બધું ખવાય, કેમ ઘનશ્યામભાઈ? પેલી સ્લેટ ઉપર પેન્સિલ ને બધું લખવાનું આવતું ને, ચોક ને બધું, એ બધું ઘણા બધા ખાતા.
એનો ટેસ્ટ કંઈક જુદો આવે. અને મુલતાની માટી ખાય છે હજુ પણ કોકો, સફેદ સફેદ માટી. મહારાજ કે એ તો તમને તિલક કરવા માટે આપેલું, તમે આ બધું ખાઈ ગયા? સંતો કે હા મહારાજ, અમને ખબર ના રહી. ઝીણાભાઈ દરબાર પાસેથી બીજી વખત મહારાજે માટી મંગાવી, એની ગોટી બનાવડાવી અને પાછી આપી બધાને કે જાઓ હવે તિલક કરીને આવજો. જો મહારાજ બધાને ટ્રેન કેવા કરે છે. પહેલેથી મહારાજે બતાવી દીધું નથી, પણ ખાલી આજ્ઞા આપી દીધી કે કરીને આવજો. બીજા દિવસે બધા ગયા અને ત્રીજા દિવસે જ્યારે આવ્યા ત્યારે બધાએ તિલક કરેલા હતા જુદા જુદા. કોઈએ આડું કર્યું, કોઈએ લાંબુ કર્યું, કોઈ ટૂંકું કર્યું, કોઈએ ચારે બાજુ છેતરી નાખ્યું. બધાએ જુદા જુદા તિલક કર્યા. એમાં એક કલ્યાણાનંદ સ્વામી હતા, એમને તો આખું કપાળ અહીંથી અહીં સુધી ચંદનવાળું કરીને લાયા. એટલે મહારાજે મંદહાસ્ય કર્યું. મહારાજ સભામાં ઊભા થયા અને મહારાજ કહે છે, સંતો આ તો તમે બધાએ કર્યું છે, પણ અમારો ઈશારો જુદો છે. અને મહારાજે વખતે સભામાં ગુણાતીતાનંદ સ્વામી હતા, એમને ઊભા કર્યા અને સ્વહસ્તે મહારાજે એ ચંદનથી સૌથી પહેલાં તિલક કર્યું, બતાવ્યું કે આ પ્રમાણે તિલક કરાય અને આ પ્રમાણે ચાંદલો કરાય. આજથી આ બધા તિલક ન કરતા આપણા સંપ્રદાયની વિશેષ ઓળખાણ આ તિલકથી થશે. આ પ્રમાણે સૌએ તિલક ચાંદલો કરવો. એ તિલક ચાંદલો કેવી રીતે કરવો એનો ઉલ્લેખ પણ શિક્ષાપત્રીમાં કરેલો છે. કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તય તુલસી માલિકે ગલે ધારે નિત્યમ ચોડવપુડ્રમ લલાટાદો દ્વિજાતિભિ. તમે બધા શિક્ષાપત્રી વાંચો છો. અર્થાત અને જે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી, તેમને કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારણ કરવી. કેવી કીધી છે? બેવડી એટલે ડબલ, સિંગલવાળી નહીં, ડબલવાળી ધારણ કરવાની. અને લલાટ, કપાળ, હૃદય અને બંને ભુજા એ 4 ઠેકાણે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. પણ શેનાથી કરવું એ પણ મહારાજ કહી ગયા છે. એમને ખબર હતી કે આ ભવિષ્યના આવશે બધા બુદ્ધિશાળી પ્રાણીઓ, તો એમને કદાચ પ્રશ્ન થશે આવા બધા. એટલે મહારાજ એમાં કહી ગયા, તત્તુ ગોપી ચંદનેન ચંદને નાથવા હરે હે કાર્યમ પૂજા વશિષ્ઠેન કેશરાદિ યુતેન ચ. તો તિલક શેનાથી કરવું? તો ગોપી ચંદનથી કરવું. ચંદન તો અત્યારે વડતાલમાં જાઓ તો વાઘા થાય ચંદનના. એ ચંદન જે પ્રસાદીનું ઉતરે એમાં માટી ભેળવીને એને ગોટી બનાવી દેવામાં આવે. એ ગોપી ચંદન કહેવાય પ્રસાદીનું. તો એને તમે ઘસીને તિલક કરી શકો. અને ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમ આદિકે યુક્ત એવું પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું. એટલે હમણાં વાત કરીને જેઠ મહિનામાં જે ચંદનના વાઘા થાય એનાથી કરવાનું. હવે તિલક તો થયું, પણ ચાંદલો શેનાથી કરવાનો? અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે ગોપી ચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને ચાંદલો કરવો. જો તમે તે તિલકને મધ્યની વિશેષ ગોળ એવો ચાંદલો, આ મહારાજ કહી ગયા છે, એ કુંકુથી કાં તો ગોપી ચંદનથી કરવો. તો આ તિલકનું વિધાન મહારાજે શિક્ષાપત્રીમાં આ પ્રમાણે કરેલું છે. અને તે દિવસથી પછી એ પંચાળાની સભામાં જ્યારે મહારાજે તિલક અને ચાંદલો બતાવ્યો, તે ભગવાને આજ્ઞા કરી અને ત્યારથી સંપ્રદાયમાં આ પ્રમાણેની રીતિ પ્રવર્તી છે તિલક અને ચાંદલાની. એટલે એને જોઈને તરત જ એવું થાય કે આ સ્વામિનારાયણ ભગવાનનો હરિભગત છે. તમે જોશો તિલક કેવા આકારનો છે? યુ આકારનો છે. 101 તમે લખો તો કેવી રીતે થાય? 101. એટલે આ તિલક ચાંદલો પણ 101% ગેરંટી આપે કે તમે જો એને ધારણ કરેલો હોય તો તમારું કલ્યાણ પણ
પાકું છે, કલ્યાણનો સિમ્બોલ છે તિલક ચાંદલો. પછી એ જ સભામાં મહારાજે સંતોની પાઘડી પણ નક્કી કરી છે. હવે એ સમય પાઘડીનો હતો એટલે જુદી જુદી પાઘડીઓ બધા પહેરતા. જે તે પ્રદેશના સંતો હતા એટલે કોઈ લાંબી ટૂંકી જુદી જુદી પાઘડી પહેરે. આજે કેમ બંધારણમાં એક સરખી પાઘડી બધાની હોય. તો એ વખતે મહારાજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના માધ્યમથી પાઘડીની પણ આજ્ઞા આપી. ફક્ત એક સ્વામીને મહારાજે છૂટી આપેલી, જે સ્વામીની ખુલ્લી છેડાવાળી પાઘડી દેખાય ને, એક ફક્ત સ્વામી સિવાય મહારાજે બધાને કહ્યું કે કોઈની પાઘડીના છેડા ખુલ્લા હોવા જોઈએ નહીં. ફક્ત સદગુરુ ગોપાળાનંદ સ્વામીની પાઘડીના છેડા ખુલ્લા હોય તો વાંધો નહીં, કારણ કે મહાસમર્થ છે. મહારાજે ત્યાં સભામાં વાત કરેલી છે આ બધી. એમના જેવા બીજા કોઈ છે નહીં. અને ત્યારથી આ તિલક ચાંદલો અને પાઘડીની પરંપરા શરૂ થઈ. કદાચ કોઈને એવી શંકા થાય આ બધું સાંભળ્યા પછી કે ધર્મ તો આંતરિક બાબત છે, તેનો દેખાવ તિલકથી કે બાહ્ય કોઈ બાબતથી કેવી રીતે કરી શકાય ને શા માટે એની જરૂર છે. આજે કોઈને કહીએ તો ઘણા બધા કહે છે કે હું દિલથી ભગવાનનું ભજન કરી લઉં છું, મને બહુ જરૂર રહેતી નથી. એના માટેનો આ ઉત્તર છે કે જે આંતરિક કે વ્યક્તિગત બાબત છે તે બધી સાચી છે, પણ જે આંતરિક દ્રષ્ટિએ દ્રઢ થયેલું છે, જીવમાં જડી ગયું છે, તે બહાર આવ્યા વિના રહે જ નહીં. તો પ્રદર્શિત વિના થયા વિના કેવી રીતે રહેશે? જેમ કે તમને ઉદાહરણ આપું, અત્યારે મૂળાની સિઝન ચાલે છે. મૂળાનું શાક ખાધું હોય કે મૂળા ખાધા હોય તો ઓળકાર આવે, બાજુવાળો તરત સમજી જાય કે આખો મૂળો ખાઈને આવેલો છે આ. ખબર પડે કે ના પડે? મૂળો ખાધો હોય તો ઓળકાર આવવાનો જ છે. કોઈ પણ વસ્તુ અંતરમાં હોય તો એ પ્રદર્શિત થયા વિના રહેતી જ નથી, અને કરવી જ પડે. એ ભલે આંતરિક બાબત હોય, એ ઓટોમેટિકલી થઈ જાય. મૂળો ખાધો હોય તો ઓળકાર આવે. કોઈ નવી વસ્તુ લીધી હોય તો તરત બીજાને દેખાય એમ એ વસ્તુ બતાવવાનો પ્રયાસ થાય કે જો નવી વસ્તુ લાવ્યો, નવી ગાડી લાવ્યો, નવા કપડાં લાવ્યો. એ પ્રદર્શિત થયા વિના ના રહે. એક ભાઈએ વિચાર કર્યો કે આ કૂતરાને, એના ઘરમાં એક કૂતરો હતો, એની પૂંછડી વાકી મને બહુ સારી લાગતી નથી એટલે સીધી કરી દઉં. એટલે પાઇપનો કટકો હશે એમાં પૂંછડી ભરી 1 મહિના સુધી એમાં રાખી. વિચાર કર્યો હવે સીધું થઈ ગયું હશે. જેવો પાઇપ ખીચ્યો પાછું વાકી થઈ ગઈ. તો આંતરિક બાબત છે એ પાછું હતું એવું ને એવું થઈ જાય છે. ખબર છે કે ડાયાબિટીસ છે, ખાવાથી શુગર વધશે, છતાં પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય કે ના થાય? થોડુંક તો ખાઈ જ લેવાનું મન થાય. કઈ ને હવે જે થયું, હા મરી જઈશું વહેલા. તો જે આંતરિક બાબત છે તો પ્રગટ થઈ જ જાય. જોઈને તરત જ ઈચ્છા થાય, બહાનું ગોતી લેવાનું થાય કે આ પ્રસાદ છે, આનાથી કઈ ના થાય, 2-3 ખાઈ લઈએ તોય. સ્વભાવ ગમે તેવા આસુરી સ્વભાવ હોય એ ક્યારે પણ દૈવી થાય નહીં. એ મહારાજે ઘણી બધી વખત વાત કરેલી છે, વચનામૃતમાં છે. પણ એ સ્વભાવને જો ત્યાગ કરવા હોય તો સત્સંગનો સહારો લેવો પડે. અવળાઈ માવો ખાવો, પેલો માવો આવે ને, એના વિના તો હવાર થાય જ નહીં ને એના વિના તો ઊંઘ આવે જ નહીં, એને કહેવાય માવો. ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આંતરિક બાબત છે છતાં પણ પ્રદર્શિત તો અવશ્ય થાય જ છે. તો તમે એમ કદાચ કહેતા હોય કે આંતરિક બાબત છે એને બાહ્ય તિલક કે ચાંદલાથી દેખાવાની જરૂર નથી, તો ભક્તિ દિલમાં છે તો એ પ્રદર્શિત કેમ ના થઈ શકે? આ જો બધું થતું હોય, મૂળો ખાધા પછી ઓળકાર આવતો હોય, કૂતરાની પૂંછડી સીધી ના થતી હોય, માવો ખાવો, સ્વભાવ, આ બધું જો બરાબર ના થતું હોય તો પછી ભક્તિ છે એ પણ આ બાહ્ય ચિહ્નોથી પણ પ્રદર્શિત થાય છે, એ સિદ્ધ થાય.
અને જો ના થતું હોય તો એ દંભ છે. એનો અર્થ એવો નથી કે બધા તિલક ચાંદલા કરનારા બહુ સારા હોય એવું પણ નથી. સ્વભાવ એ મુખ્ય છોડવા પડે. ઘણી વખત એવું હોય, બરાબર તિલક ચાંદલો કરતા હોય, માળા બાળા ભજન કરતા હોય, પણ બીજા 10 જણાને હેરાન પરેશાન કરતા હોય, ભજન પણ કંઈ કામનું નહીં. સ્વભાવ છોડવાની વાત છે. આ તિલકનો સંબંધ સીધો શરીરના 6 ચક્રો સાથેનો રહેલો છે. એમાં શરીરમાં મુખ્ય આજ્ઞા ચક્ર છે. આ જે કપાળ છે ને એમાં મુખ્ય આજ્ઞા ચક્ર છે. આ બે ભ્રમરની વચ્ચે આવેલું છે. એનું કાર્ય શું છે? હવે એનું તિલકનો ફાયદો બતાવું છું તમને. બુદ્ધિ, વિવેક અને નિર્ણય શક્તિનું કેન્દ્ર એટલે કપાળ હોય. કપાળની અંદર રહેલું આજ્ઞા ચક્ર હોય છે. અહીંથી મન અને ઇન્દ્રિયોને નિયંત્રણ મળે છે. ધ્યાન અને એકાગ્રતાનું મુખ્ય બિંદુ કહેવાય છે. એવું કહેવાય છે કે આ આજ્ઞા ચક્રને છેદીને જ સુષુમ્ના નાડી પસાર થાય છે. હવે આ બધો તમારો કદાચ વિષય નહીં હોય, છતાં પણ થોડું કહું છું. કઠોપનિષદમાં એવું કહ્યું, શતમ ચૈકા ચ હૃદયસ્ય નાડ્યસ્તાસામ મૂર્ધાનવિને વિસ્તૃતા તયોર્ધ્વમાયન્ન મૃતત્વમેતિ વિશ્વજ્ઞા ઉત્ક્રમણે ભવંતી. હૃદયમાં 101 નાડીઓ કહેલી છે. એમાંથી મુખ્ય નાડી ઉપર તરફ જાય છે. એ કોઈ નાડી છે? સુષુમ્ના નાડી છે. જો જીવ મૃત્યુ વખતે આ સુષુમ્ના નાડીમાંથી ઉર્ધ્વગમન કરે તો એ જીવાત્મા મોક્ષભાગી બને છે. પણ એનું ઉર્ધ્વગમન ક્યારે થાય? ઉપર પાણીની ટાંકી હોય અને નીચે નળ હોય તો મોટરથી પાણીને ઉપર ધકેલવામાં આવે, એને પ્રેશર આપવામાં આવે. ગાડી વોશ કરવી હોય તો એમને એમ સીધું પાણી મૂકો, એના કરતાં પ્રેશરાઇઝ કરીને પાણી મૂકો તો જલ્દી ક્લીન થાય. તો આત્માને પ્રેશરાઇઝ કોણ કરતું હશે ઉપરની તરફ? સુષુમ્ના નાડી તરફ. તો આજ્ઞા ચક્ર છે એ આત્માને પોતાની તરફ આકર્ષે છે. સુષુમ્ના નાડી એ રસ્તો છે. આજ્ઞા ચક્ર એનું નિયંત્રણનું કેન્દ્ર છે અને બ્રહ્મરંધ્ર એનું મોક્ષ સ્થાન છે. એટલી દિવ્ય વાતો આ લખેલી છે. એક ગ્રંથ છે હઠયોગ પ્રદીપિકા, એની અંદર એવું કહ્યું કે સુષુમ્ના ચહવ સિદ્ધિશ્ચ જાયતે. જે સુષુમ્ના નાડીમાંથી જેના પ્રાણ નીકળે એ મોક્ષભાગી બને છે. આજે વડતાલના બધા સંતો, મોટા સંતો એ ગર્વથી કહેતા હોય કે અમારા દાદાગુરુ હતા સદગુરુ શાસ્ત્રી નીલકંઠદાસજી, એવા ભજનિક સંત હતા. ગોપાળાનંદ સ્વામીના આસન પાસે એમનો ઉતારો, ત્યાં ધ્યાનાવસ્થામાં બેઠેલા મૃગ ચર્મ ઉપર, અને બસ ધ્યાન કરતાં કરતાં સીધા શાંતિથી સૂઈ ગયા અને એમનો જીવાત્મા અહીંથી બ્રહ્મરંધ્રમાંથી નીકળી ગયો. અને બ્રહ્મરંધ્રમાંથી નીકળ્યો એની નિશાની શું? તો એ જગ્યાએ ખાડો પડી જાય. હવે આ ભાગમાં ખાડો પડે ક્યારે? શિખાના ભાગ ઉપર ત્યાં ખાડો પડે. કેટલું કઠણ હોય છે આ! તમે મારો તો એના 2 કટકા થાય, પણ ખાડો તો ન જ પડે. ખાડો પડે એનો અર્થ કે અહીંથી જીવાત્માને રસ્તો મળ્યો એવું કહેવાય છે. આ તિલકનો આધ્યાત્મિક અર્થ શું છે? તો માથા પર તિલક એ બતાવે કે હું શરીર નથી, હું આત્મા છું. આજ્ઞા ચક્ર પર તિલક એવું બતાવે કે મારી બુદ્ધિ બધી ભગવાનને મેં સમર્પિત કરેલી છે. સમર્પણનો ભાવ છે. ઘણા બધા એવું કે આ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ કીધું, પણ સાયન્ટિફિકલી પણ પ્રૂવ થયેલું છે કે જો કપાળમાં તિલક કે ચાંદલો કરેલો હોય તેના બેનિફિટ્સ શું? તો પિનિયલ ગ્રેડ નામની ગ્રંથિ હોય છે, એને માણસની ત્રીજી આંખ કહેવાય છે. મહાદેવજીને 3 આંખો હોય, દરેકને 3 આંખો છે, પણ આ આજ્ઞાચક્ર છે ને ત્રીજી આંખ છે. ભલે આપણે જોઈ શકતા નથી. ક્યારેક તમે આંખો બંધ કરીને અહીંયા આંગળી ફેરવજો આવી તમને, ભલે આ આંખો બંધ હોય પણ આંખો અંદર ફરતી થઈ જશે. ત્રીજી આંખ કહેવાય છે. ઊંઘ અને જાગરણ આ બંને નિયંત્રિત કરે છે. માસ્ટર ગ્લેડ છે એ શરીરની બધી ગ્રંથિઓને નિયંત્રિત કરે છે. અને જો તિલક એવી જગ્યાએ કરેલું હોય તો થાક જો લાગેલો હોય કે શરીરમાં બોડી ટેમ્પરેચર નિયંત્રિત ના થતું હોય તો ચંદનનો ગુણ શીતળ છે, એ ચંદન એને શીતળતા પ્રદાન કરે છે.
તો આ પ્રમાણે તિલક એનું ખૂબ મહત્વ છે. મહારાજે વાલા તારું ઝળકે સુંદર બહાલ તિલક રૂડા કર્યા રે લોલ. છેલ્લે શિક્ષાપત્રી ભાષ્યમાં સદગુરુ શતાનંદ સ્વામી એવું કહ્યું, યજ્ઞો દાનમ જપો હોમ સ્વાધ્યાય પિતૃકર્મ ચ વૃથા ભવંતિ વિપ્રેન્દ્ર ઉર્ધ્વ પુંડ્રમ વિનાકૃતમ. જો યજ્ઞ કરો, દાન કરો, જપ કરો, હોમ કરો, સ્વાધ્યાય કરો, પિતૃકર્મ કરો, પણ જો તમે ઉર્ધ્વપુંડ્ર તિલક ના કરેલું હોય તો આ બધું જ કાર્ય કેવું છે? વૃથા છે. તો મહારાજ જો તિલક કરતા હોય અને વિશાળ ભાલુકો ઉપર મહારાજ તિલક કરતા હોય તો આપણે બધાએ પણ આ પરંપરાને જાગૃત કરવાની જરૂર છે. વાલા તારું ઝળકે સુંદર ભાલ તિલક રૂડા કર્યા રે લોલ. વાલા તારા વામ કરણમાં તિલ તેને મનડા હર્યા રે લોલ. હવે ત્રીજી કડીને ખાલી એક જ કડી આપણી પૂરી થઈ આજે. સમય પણ આપણો પૂર્ણ થવામાં છે. નેક્સ્ટ સત્રમાં આગળની કથાનું શ્રવણ કરીશું. અત્યારે ભગવંત નામ સહ કથાને વિરામ. જય સ્વામિનારાયણ.